ભાખરી બની ગઈ છે, આગાડી છે બેન ને આમ હવા દીના તૈયાર થાય. રામભાઈ મોઢામાંથી ગોળનો પ્રસાદી આપે ને બાળક બોલતું ન હોય ને તો બોલતું થઈ જાય. ધીરુભાઈ નો જે મુંબઈ બંગલો છે ને એવો સેમ બંગલો છે. બધા જોઈ જવો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જોકે તમે બધા મજામાં દેશો, અમે પણ બધા મજામાં જ છીએ. બધાને હવારમાં જય માતાજી અને જોઈ દ્વારકાધીશ. તો આજે તો કૌશિકભાઈ વિડીયોમાં આપણી પાસે વિડીયો ચાલુ કરાવે છે. જય માતાજી, રામ રામ. બધાને નવા વિડીયોમાં સ્વાગત થઈ ગયું છે. ભાઈ સવારમાં રામભાઈને ત્યાં આવી ગયા છીએ અને રામભાઈ આજે ઇન્ટ્રો આપ્યો છે અને ઘણો ટાઈમથી અમે વાતો કરતા કે ભાઈ સુરત આવી જ આવી આજ મોંઘેરા મહેમાન પધાર્યા છે અમારી ઘરે. આજ મેળ આવી ગયો છે રામભાઈ ત્યાં. આજે રામભાઈને ફૂલ ઓન બીજી રાખવાના છે. આજે બધી પૂરેપૂરી જવાબદારી રામભાઈ આ સુરતમાં ફેરવવાથી માંડીને ટોટલી. તો જો અત્યારે રામભાઈ ત્યાં છીએ, સવાર પડી ગયું છે, નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. હવે ક્યાંક બહાર જવાનો પ્લાન છે. કઈ બાજુ જવાનું છે? સારી ક્યાંક અમે આગળ બતાવશું. આગળ જતા હોય કન્ટિન્યુ રામભાઈ લઈ જાય છે અલગ અલગ જગ્યાએ. આજ મને નથી ખબર ક્યાં જવાનું છે, શું છે બધું જ તો જોઈએ ને. સુરતની ટ્રાફિક તો ભાઈ એટલે 2 દિવસ રહ્યો ને, પણ ટ્રાફિક બહુ જબરી છે ભાઈ. ગુડ મોર્નિંગ. સવાર જાગાડી છે બેન ને આમ જો. કેટલા વાગે હતી ખબર? 2 વાગે હતી. એવું છે. ચાલો કઈ નહીં, જો જાગી છે બેન અત્યારમાં સવારમાં. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહો, પછી આગળ જોયું છે. સવારમાં નાસ્તો રેડી થઈ ગયો છે કમ્પ્લીટ. ઘણા બધા 32 જાતના ભોજન રામભાઈ લાવ્યા છે નાસ્તામાંથી. કાંઈ નહીં ચાલે. સવારમાં મારે છે ને શેની ટેવ ખબર? 4 રોટલી ખાવાની, બળેલી રોટલી. ક્યારે જોયો તમે મારો વિડીયો? સવારમાં જો સરસ ભાખરી બની ગઈ છે કમ્પ્લીટ અને આજે નવું ટ્રાય કરવાનું છે એમ કહે છે. ભાખરી ગાંઠિયા લાવ્યા છે અલગ અલગ વેરાયટીના. હાલો નાસ્તો કરી લેવો ને. ચાલો આવી જાઓ નાસ્તો કરવા. સવારનો નાસ્તો કરી લઈએ. અહીંયા ન રમવાનું હોય આવું બટા, ગામડે આપણે રમવાનું હોય. તો આ લોકોએ કેવું સરસ મજાનું કાંદા કીર્યા છે, લસણ કીર્યું છે, નાની નાની વાડીઓ કરી છે બધી અલગ અલગ. જો મસ્ત કંઈ ઘટે નહીં. જો આ ક્યાં હે? આ જમરૂખડી સીતાફળ બેમાં લેક છે, ખબર નથી. જો સરસ મજાની કંઈક અલગ અલગ વાડી કરી છે ભાઈ. ઉપર કાંઈ ઘટે નહીં. જો અહીંયા મરચી કરી છે, મરચા નથી. આ જમરૂખડી કા ઓલી જમરૂખડી બેમાં લેક છે, ખ્યાલ ન પડ્યો. મરચાં વેલ આવું સરસ મજાનું ભાઈ. આ ઘણી જગ્યાએ મેં જોયું સિટીમાં મોસ્ટ ઓફની બધી જગ્યાએ ને ઓલું હોય ધાબો હોય ને ત્યાં કાંઈ ને કાંઈ હોય જ તે. અહીંયા પણ મસ્ત બનાવેલું છે બધું આ લોકોએ. અહીં ધોઈને તો બધા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે તે ગયા આટા મારવા. હવા દીના તૈયાર થાય રામભાઈ. નહીં તો હું આને તૈયાર કરતી હતી. એવું તો હું તો સાદી સિમ્પલ, મેં કાઈ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. એવું હે? હા તો હું વાત ક્યારના તૈયાર થાય. ખોટું બોલે છે, ક્યારના તૈયાર થાય. ચાલો હવે નીકળીએ આગળ. તમને ક્યારના કહેતા હતા કે રામભાઈ લઈ જાય છે અને એક જગ્યા તમે અવારનવાર જોઈ જ છે વિડીયોમાં, રીલ્સમાં બહુ વાયરલ થયેલી છે. હનુમાનજી મહારાજ જ્યાં એમ કહી શકાય કે બાળક બોલતું ન હોય ને તો એમને ગોળ હનુમાન દાદાના મોઢામાંથી નાખીને પ્રસાદી આપે તો ટૂંક સમયમાં બાળક બોલતો થઈ જાય. રીલ્સ તમે ઇન્સ્ટામાં ક્યાંય ને ક્યાંય જોઈ દીધી. તો ફાઇનલી મંદિરનું કામકાજ અત્યારે શરૂ છે. અમે દર્શન કર્યા છે હનુમાનજી મહારાજના. અંદર કામકાજ શરૂ છે. બાકી સરસ મજાનું અહીંયા ભોળાનાથનું મહાદેવનું મંદિર છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કાશી વિશ્વનાથ મહાદેવ. અત્યારે હાલ ફિલહાલ કામ શરૂ હોવાથી મિત્રો તમે જોઈ શકો છો. બાકી દાદાના દર્શન પણ, રામચંદ્ર ભગવાનના દર્શન થયા. અને જે આ છે હનુમાનજી મહારાજ, જે અંદરથી એમ કહી શકાય કે મોઢામાંથી ગોળનો પ્રસાદી આપે અને બાળક બોલતું ન હોય ને તો બોલતું થઈ જાય. એ રીતની કંઈક શ્રદ્ધા છે અહીંયા. તો અમે પણ આવ્યા હતા કેમ કે કાવુબેનને થોડું બોલવું હતું ને તો બધા રીલ્સ શેર કરી હતી. તો સ્પેશિયલી આ હનુમાનજી મહારાજના દર્શન કરવા આવ્યા. તો તમે પણ દર્શન કરી લો. દર્શન કરી હવાને કરે છે. હવે ઘડીક બેઠા છીએ મંદિરમાં દર્શન કરી. કારામભાઈ ઘડીક મંદિરે બેસવું એટલે ઘડીક શાંતિ મળે. સાચી વાત છે. જો ભાઈ અને ખાસ ભાઈ આ જગ્યા બહુ સુરતથી આગે આવેલી છે. એરપોર્ટ સાઈડ છે. સુરત સિટીથી આમ કહે ને તો 20 કિલોમીટર જેવું ડિસ્ટન્સ છે. એરપોર્ટ વટીને પીછે આ જગ્યા આવે છે. ક્યાંય ને ક્યાંય તમે રીલ્સમાં જોયું હોય તો યુટ્યુબમાં સર્ચ મારી લેજો એટલે આવી જાય જગ્યા. જૂના હનુમાન તરીકે આ મંદિર છે, તમે જોઈ શકો છો. જૂના હનુમાન. અને અહીંયા તમને ગોળ પણ મળી જશે. ઘરેથી ન લાવો ને તોય હાલે, અહીંયાથી મળી જાય. અમે તો ઓલરેડી લેતા આવ્યા હતા. અમને એમ તો મળશે નહીં મળે, પણ અહીંયા ગોળ પણ મળે છે. જો માંજી વેચે છે સરસ મજાના. કા માંજી જો
ના લીધો છે લીધો છે દર્શન કરી લીધા હા બધું મળી જાય છે ભાઈ ટોટલી તો જો રશ્મિકા ના આવે છે કીશુબેન કાઉબેન હા હા છે ને ભાઈ અમે ધીરુભાઈના બંગલે ઊભા રહ્યા ધીરુભાઈનો જે મુંબઈ બંગલો છે ને એવો સેમ બંગલો છે અહીંયા અમે ફોટોશૂટ કરવા ઊભા રહ્યા છીએ આ લોકો તો અહીંયા શૂટિંગ કરે છે એમ તો રામભાઈ બે અને અહીંયા હા તડકો લાગી ગયો છે મેન પ્રોબ્લેમ એ છે કા હા બહુ તડકો લાગી ગયો છે એવું છે આવી ગયા છે બપોર થઈ ગયા છે ગાડી આખી આખી નામ આંખું બળવા મળી છે કેમ કે એના રસ્તા એવા ને અને આવી ગયા જમવા ભાઈ ને કેમ છે હારું બસ આનંદ આનંદ સ્પોન્સર છે અમારા આજના કપૂરભાઈ જો આ બધું સ્પોન્સરમાં છે આજમાં અમારે જો બેન બેઠા છે અમે અસ્મિતાની છે ચાલો હવે જમી લઈએ આવી જાવ તમે થઈ ગયા છે ઢોસા ખાવા અને થઈ ગયા છે સાલું ખાવાના કેમ કે બધાને ભૂખ લાગી હતી આ મહેમાનને બહુ મોડું થઈ ગયું છે દેહમાં એને વહેલા ખાઈ લેતા નહીં ટાઈમિંગ બરાબર છે એવું છે આમાં વેરાયટી એટલી છે ને કઈ ઓપ્શન નથી મળતો હું ખાવું હું રહેવા આ બધું અધૂરું કર્યું છે ટેસ્ટ હાથું થી આ બધું અધૂરું કર્યું છે બધું ટેસ્ટ બધા આવી જાવ ઢોસા ખાવા તમે બેન ને બધા ઢોસા ખાય છે જીનું બેન ને બધા કાં આ તો અમારે કાયમિક ના છે આ બધાને મજા જ આવતી હોય સોડા બધા છે કેવું લાગ્યું બેન દેહ ના છે એટલે ભાવે ન ભાવે કઈ નક્કી ન હોય આપણે ત્યાં હોય એટલે આપણને ભાવે છે પહેલેથી કાંઈ નહીં હાલો ખાઈને પછી હમણાં ઘેર જ આવી પછી પાછા મળવી અત્યારે છે ને તમને ખબર જ છે ક્યાં હતા રામભાઈ જો અહીં બેઠા છે સવારના તમે આ વિડીયોમાં જોતા જશો ઓલરેડી સવારના એક ધારા કન્ટિન્યુ વિડીયોમાં આવે છે સાંજ પડી ગઈ છે અને સાંજે આજ બધા જ નાના મોટા યુટ્યુબરો બધા ભેગા થઈ ગયા આમ તો બધા યુટ્યુબર જ છે કેમ કે બધા છે ને રેગ્યુલર વિડીયોમાં તમે જોયા જશે કેમ છે મજા ચેનલ ચાલુ કરી એવી વાત સાંભળી હમણાં 4-5 દિવસ થયા છે આપણે ચેનલ ચાલુ કરી છે તમારું જે ખરેખર છોકરા રમડવું રાઈટ વાત છે અહીંયા છોકરા છે આ છે કેમ કે આમના વિડીયોમાં તમે જોયો જ હશે હંમેશા છોકરો આવે તો દેવભાઈ ભાઈ ચેનલ ચાલુ કરી છે કોંગ્રેચ્યુલેશન ખૂબ પ્રગતિ કરો શું નામ છે ચેનલનું દેવ મકવાણા બ્લોગ દેવ મકવાણા વ્લોગ ભાઈ વિઝિટ કરજો બધા દેવભાઈની ચેનલને થોડોક સપોર્ટ આપજો ભાઈ બરાબર ને વાહ બાકી કપૂરભાઈ આ બધાને તમે રામભાઈના વ્લોગમાં જોતા રહેશો કાયદેસર બરાબર આ બધા જ ભાઈઓ આ રામભાઈના ભાઈ છે ભાઈ મોટા છે ને તમારા જી દાદા હા જી દાદા થી નામ છે રાઈટ બરાબર છે તો બાકી બધા આપના ફેમિલી છે કેમ છે સારું બધા જોઈ જુઓ કેમ કે મારા વિડીયોમાં પહેલી વાર આવે છે આ તો અમારા સાઈડ થી બેન છે મહુવા સાઈડ થી કેમ છે સારું ને બેન આ દેવભાઈ ના વાઇફ છે આ બે કપલ વ્લોગ શરૂ કર્યા છે ફેમિલી વ્લોગ શરમાઈ છે આમાં થોડા વાંધો નહીં કન્ટિન્યુ રાખો બાકી આમને તો તમે જોયા જ છે હવાથી અહીંયા અસ્મિતા બેઠી છે અહીંયા બધા બેઠા છીએ મન નકરી લાઈટ થામી પડે છે આજ હું વિડિયો માં છું ને મારા વિડિયો એટલે લાઈટ થામી પડે છે તે બહુ હા એટલે ઓછું લેવાનું છે વાંધો નહીં કાંઈ વાંધો નહીં ચાલો તો ભાઈ બધા હવાણ કરીએ તમે પણ આવી જાઓ હવાણ કરો ને આ બધા સુરતમાં મળ્યા છીએ આજ તો મોંઘેરા મહેમાન અમે બીના છીએ આવડાને પણ બહુ મજા આવી ભાઈ આજે હવા દિના અહીંયા છીએ તો બહુ આનંદ થયો ચાલો તો ઘડીક બેસીને પછી આપણે એન્ડ કરીએ વ્લોગ આઈસ્ક્રીમ હાલો આવી તો આઈસ્ક્રીમ ખાવા બધા ઠંડો આઈસ્ક્રીમ કેટલા વાગ્યા છે ખબર છે તમને અહીંયા 12 વાગ્યા ભાઈ રાતના 12 વાગ્યા છે અને રાતના 12 વાગ્યા આઈસ્ક્રીમ આવ્યું છે ભાઈ અડધી ઊંઘ પૂરી થઈ જાય આપણે ગામડે ભાઈ અત્યારે આઈસ્ક્રીમ આવ્યું છે રામ સપટ બોલે એવું છે હા નકર તો મોડક કહેવાય એવું એમ ને ઓલો ભજન જેવું છે યાર ભજનમાં કેમ ઓલો અડધી રાત થાય પછી હારો આવે એમ આયા અડધી રાત થાય પછી હારો આવે છે જો રામભાઈ લાવ્યા છે આઈસ્ક્રીમ સ્પેશિયલ કઈ હાલો બધા આઈસ્ક્રીમ ખાવા આવી જાવ હાલો આવી જાવ ઝપટ બોલે છે જો આમ ખાવામાં ધ્યાન છે એલા ચાલો તો બધા આવી જાવ આઈસ્ક્રીમ ખાવા સવારથી સાંજ સુધી રાતના 1 વાગી ગયા છે રામભાઈની મહેમાનગતિ કરી બહુ મજા આવી ગઈ ભાઈ બહુ આનંદ આવ્યો આ મહેમાનગતિ યાદગાર રહેશે અને ખાસ તમે વિડીયોમાં જ કહી દો કે ક્યારે પધારશો આનો હાટો અમને દેવા કેમ કે અમે રાત રહ્યા છીએ તો તમારે આવવું જરૂરી છે ને પાકું દિવાળી આવશું દિવાળી પાકું ભાઈ ગોપનાથ ભગુડા બહુ બધું છે દરિયા કિનારે તમને લઈ જઈશું ફરવા ચોક્કસ આવજો ને બહુ આનંદ છો ને આભાર તમારો ખૂબ ખૂબ રામભાઈ તમારો આભાર એમ કે તમે અમારી ઘરે પધાર્યા ના ભાઈ એવું તો હું હોય કોઈ ક્રિએટર આવતા ના એવું તો હું ભાઈ યુટ્યુબર મિત્રો હોય ને તો મજા આવે એકબીજાને
કાંઈક નવું જાણવા મળે, અમને જાણવા મળે. કેમ કે ભાઈ બધું અમે નહીં ન આવડતું હોય, અમુક કામડા કાંઈ યુનિક હોય, અમુક અમારી પાસે યુનિક હોય, તો બધી ટ્રેક ખબર પડે એવું છે. ચાલો તો હોઈ જાય ને, હવે હોઈ જાય સવારમાં પાછું જવાનું છે કરી જો એન્ડ. હાલો રામભાઈ એન્ડ કરવાના, શરૂઆતે રામભાઈ કર્યો છે આ વ્લોગની, અને હવે એન્ડ રામભાઈ કરશે. કરો કાંઈ નહીં, હાલો તો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા આવ્યો હોય તો પાછા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, ગુડ નાઇટ બધાને.